સો હે ગાઈઝ, રાધે રાધે. હું છું રીટા વાઢેર અને સ્વાગત કરું છું આપ સૌનું મારા એક મસ્ત મજાનો વ્લોગ પર. ગાઈઝ આજે ખુશ એટલા માટે છે કે આપણે ઘરે જઈએ છે. હા, ઘરે જવાની તો બધાને ખુશી હોય છે. ભલે અહીંયા ઘર હોય પણ ઘર આમ બહુ યાદ તો આવતું જ હોય બધાને. એટલે અત્યારે તો ને હું મારું કન્ફ્યુઝ છે બધું. મામાના ઘરે જાઉં, મારા ઘરે જાઉં કે પછી એમ એવું બધું હોય લોચા જેવું કામ કરે. એટલે મામાના ઘરે જઈશ તો ત્યાં એક દિવસ રોકાઈશ, મારા ઘરે એક જ દિવસ. એટલે હું જસ્ટ 2 દિવસ માટે જાઉં છું, કારણ કે મને થોડાક જ ટાઈમમાં 2-5 દિવસની અંદર પછી કચ્છમાં જવાનું છે. એટલા માટે થોડાક દિવસ અત્યારે ત્યાં મેરેજ છે ને એકચ્યુઅલમાં મેન તો એના કારણે જાઉં છું કે મેરેજ છે એટલે એ સચવાઈ જાય અને 2 દિવસ ઘરે આટોમાં રહી જાય ને બધાને મળી લો. આંખમાં આંસુ તો તોય દેખાય ગાઈસ. હું જાઉં એટલે ધવલ રોવે છે. પછી જો છુપાવી નાખ્યું, જો દેખાય મારા હાથ થોડોક ભીનો ભીનો. હું કેમેરો ચાલુ કર્યો ને તેને આંસુ લૂછી નાખ્યો. આને કહેવાય પ્રેમ ભાઈ. જો 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 ધવલ પર રોમાં નહીં. એ ધવલ, હાલો લાઈટ બંધ કરી દીધી. બસ બસ પણ છાના રહી જાઓ. છાના રહી જાઓ દવા. ચશ્મા મને પહેરાવી દઉં તો મને પહેરાવી દઉં, તમને ન સારા લાગે. 1 2 3 ગણું ત્યાં તમે તમારા હાથે મને પહેરાવજો. અઢી નથી થતો, 3 ભલે બાય બ્રેકઅપ. ધવલ જવાની છે. આમ હરખા હું નહીં, આમાં મને જોતું. ગાઈસ હમણાં મને જવું છે પણ કન્ફ્યુઝ છે, કારણ કે મને છે ને થોડુંક કામ છે લોઢવા. તો મેં કીધું એ પેલા પતાવી આવું તો પછી એના માટે થઈને મને ત્યાં જવું, ઘરે જવું કે પછી મારા મામાના ઘરે જવું. ત્રણ ઓપ્શન છે. એમાં કન્ફ્યુઝન. હવે ધવલ કન્ફ્યુઝનના કારણે સુઈ ગયા. મને મૂકવા જ ન થતા. હાલો ને ધવલ ઊભો થઈને મને મોડું થયું. તમારે ઘરે આવવાનું હોય તો તમને કેમ ઉતાવળું? એમ મને મારા ઘરે જવાનું હોય તો ઉતાવળું. હાલો ફટાફટ કરો. ઘરે મારા પાણી ગરમ ભલે થાય. અત્યારે ઉનાળામાં કોઈ ગરમ પાણી નાતા હશે વળી. ઠંડા પાણી નાવાનું સારું સેહત માટે. નથી લઈ આવી દો. મેં કપડાં પહેરી લીધા. હું નવા કપડાં હોય ને તો કામ નથી કરતું. ભલે આ શર્ટ 3-4 વર્ષ પુરાનું છે બટ કામ તો હું નથી જ કરતી. લઈ આવું ને ધવલ, ટાઈમ ન બગાડો ને. મને મારા ઘરે જવાનું નહીં તો હું નથી લઈ આવતો. નહીં મારું પૂછું મને કોણ ટાળો? હું તો નથી જ જવાનું. અરે એ આગળ બોલતા હતા નહીં બોલો તો જાઓ. હાલો ફટાફટ તો હું જાઉં. 1 2 નહીં બોલે ગઈ તો મને 100% ની ગળા ઉપરનો વિશ્વાસ છે. જાઓ ને ધવલ ફટાફટ. હા આગળ વિડીયો બંધ કરીને બોલશે. તમને દુઃખ છે કે ખુશી હું જાઉં એનું? ખુશી છે. ખુશી એના મોઢા પરથી વ્યક્ત થઈ ગઈ. આમ છલકીને દેખાય તો કેટલાય ખુશ છે. બાકી તો એકચ્યુઅલમાં ઉદાસ જ હોય. હું અહીંયા હોઉં ને ત્યારે હવે બહુ ખુશ છે ને. ખુશ છે ને તમે? છે ને ખુશ? મોઢું તમે હે ખુશ છે કા? કાલ કોણ મારા સામે રડતું હતું કે જાવા? ગાઈસ કાલે રડતો તો હું ઘરે જવાની હતી. ના એમ શું કરે રીટા જામાં ને? મેં કીધું હું તો જવાની જ છું. તો શું હાલે પાછું જીવનમાં? આનંદ મંગલ. એમ હું જઈશ પછી વધારે આનંદ હશે. ધવલ મને પરફ્યુમ લગાવી દીધું. જરા સેવા કરો પત્નીની, બીજું બધું તો ઠીક.
इसे कहते हैं, इसे क्या कहते हैं धवल? ધવલ, મને કેશવની યાદ તો આવી છે થોડીક થોડીક, આપણે એને મળવા જઈએ. આમ જોવ ને ધવલ યાર, તમે કંઈક બોલવું હોય તો બોલો, બાકી પછી હવે હું થોડા દિવસ માટે તમારાથી દૂર છે. તું તો કેવું મને હવે બુકિંગ જાતી હોય કા ફોન નહીં કરે. નહીં જ કરી ફોન, બને 1% ફોન નથી કરવાની આ વખતે. હું ફોન નથી કરવાનો કે મેસેજ નથી કરવાનો. ઓ શિટ યાર, લાઈટ પણ ચલી ગઈ. હવે શું થશે? ગરમી. મને ખબર છે કે ગરમી લાઈટ ના હોય તો થાય જ, પણ હું તો જવાની છે ને, તમને ગરમી થશે. તમે હાચન જવાના છે ને દુકાન ઉપર. આ ધવલ, હું દુકાને બેસું એક દિવસ પાક્કું ને. આજ મને દુકાને લઈ જાઓ ને. ખોટું બોલે ગઈશ, દર વખતે મને દગો મારી યાર કરીને પછી ભેળસેળ કરીને વહી જાય. હવે નીકળે. ક્યાં નીકળું? એટલે તમને મારી કદર જ નથી. નહીં. થોડુંક તો બોલો તો વિડીયોમાં. લોટવા જવું પતરું કર. લોઢવા. હા તો હાલ. મારી પાસે ટાઈમ નથી. અત્યારે મને બહુ બિઝી છું એકચ્યુઅલમાં, મને પણ કામ ઘણું છે. ધવલ, મારું બેગ લઈ લો. એકચ્યુઅલમાં બેગ લઈ લો, પછી હું પોલિથીન પણ લઈ લેજો, એમાં કપડાં છે. લે તો સાંગી મન. એમ પછી ધવલ કઈ ખીજાવાનું થોડી હોય બધાયમાં. તમે તો ખીજા. આવીને મૂકીને વ્યવસ્થિત. હા ઓર્ડર લીધું. હા પૈસા લીધા. હા, જોઈએ તમને. હા. ધવલ, બેગ તો લઈ લો. આ બેગ તો લઈ લો એક તો. જોરો કા ગુલામ. યાર, એ શબ્દ મને બહુ ગમે. આમાં એક રિલેટિવને કપડાં આપવાના છો, ગઈ હતી છું. અને હવે મારે ચશ્મા ઉતારવા પડશે. અમે ગામ વચ્ચેથી નીકળવાના ને, ખોટા એમ લાગે ગામના ને કે સીન સપાટા કરે. હું જાઉં માવડી. હાલો ધવાલા, બધા શૂઝ છે ને વ્યવસ્થિત એક મૂકી દઉં તો હાલે. હું પ્રભુ ઈશ્વર, હું એમ છોકરા લાયક જ છે. તમે છોકરી વાળું બોલો, હું છોકરા વાળું. આ પકડો તો ધવલ મારા ગોગલ્સ. ગઈ જાઉં છે ને, અમે માતાજી દર્શન કરીને જઈએ છીએ ઘરે. કાં ધવલ? અને ધવલ અહીંથી મને ડ્રોપ કરીને જવાના છે. ગાઈઝ, આપણે ફાઇનલી પહોંચી ગયા છે અહીંયા બાવળ સ્ટેશન. ખબર ને, અમે બાવળ સ્ટેશન ગયા. તમે છે ને અમારા વાવડીનું બોર્ડ જોઈ શકો. અમારા મામાનું ગામ છે અને અહીંથી એન્ટ્રી થાય છે. અને તમે મારા હેરની જે સ્ટાઇલ છે ને ટૂંકમાં અત્યારે ઉડવાની ઇગ્નોર કરજો. હું અત્યારે રાહ જોઉં છું સિદ્ધરાજની, મારા મામાના છોકરાની. હમણાં આવશે મને અહીંયા લેવા માટે. અને આ જગ્યા છે ને એનાથી એની સાથે અમારી બહુ બધી યાદો સમાયેલી છે. હું તમને બતાવું. પહેલાં છે ને અહીંયા કાંઈ હતું જ નહીં એમ. આ જે સ્ટેશન, વેઇટ હું તમને બહારથી બતાવું બધું. આ સ્ટેશન છે ને એ હમણાં જ બન્યું છે, પહેલા કાંઈ હતું નહીં. અને પહેલો તો જસ્ટ આમ ઓટલો હતો, અહીંયા દેખાય છે ને એવો નોર્મલ. હવે તમે જોડાયેલા રહેજો. વોઇસ અહીંયા હોય ને ઘોંઘાટ બહુ થશે એટલે કાંઈ સંભળાશે નહીં. હું રાહ જોઉં. લાગે છે કે અમારો સીટલો આવી ગયો છે. સીટલા જેવો જ લાગે કઈ. પેલા આપણે જઈએ. એ જ છે, જો એ હેર, એના હેર બહુ ઉડાડતો હોય એટલે એ ફાઇનલી એ જ છે. આડી જોજો, એના વાળ ઉપર જ ધ્યાન છે. એ જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ, મેં મોટો કર્યો ને આ મોટો થઈ ગયો. અટાણા છોકરો ગાડી હાંકતો થઈ ગયો, વિશ્વાસ નથી આવતો. આપણે પેલા દક્ષિણ ઘેરાટું મારવાનું છે ને. હાલો, અમે નીકળીએ મારા માસી શ્રી ના ઘરે.
ઓલે શીતલાવલી વાવડી વાળી ઘટના બની આપણા ગામમાં તો નથી બની ને ઓલે બીજા આદરીવાળા વાવડીમાં બની ને ગાઈસ અમે ભેળ બનાવી છે અને ખાઈએ છે પોતાની ખાવાની છે નહીં તમને નહીં લો ભેળ ને જ લી મિક્સમાં પોતપોતાને તને પર્સનલ જોવે સીધા તો તું પર્સનલ લઈ લે હા હું મારો ફોન ચાર્જિંગ લગાવી દઉં અત્યારે આપણે સામાન લેવા વાળા આવી હવે નહીં લે હવે નહીં લે હવે નહીં લે આપણે સોડી કાઢી નાખી લાગે કા કેટલા ઘરેથી સોડી જ ભાઈ તો ભાઈ આપણે ફાઇનલી આપણા મામાના ઘરે પહોંચી ગયા છે હા અને જીવી મમ્મી ક્યાં ઉપડા પાણી ભરવા લસ્સી હાલજે પી નાખો થોડીક આમાં જ મજા આવી સીધા વાળ કપાય ને જો તો આમાં સીન જ મારે કા મહિલા નાનો છે ને દહમું જ ભણે સીમા પીવી તો લ્યો આમાંથી લવની થોડીક મજા આવી